નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 11 ઇંગ્લિશ યુનિટ 8 રીડ 1 ગેટિંગ રેડી, કારકિર્દી માટે તૈયાર થવું. વિદ્યાર્થી મિત્રો, સ્વપ્ન સાકાર કરવા તમારી ઉજ્જવળ કારકિર્દી અંગે આયોજન કરવું જરૂરી છે. વિદ્યાર્થી અવસ્થામાં નજર સમક્ષ ઘણું બધું હોય છે. શું બનવું છે, શું પ્રાપ્ત કરવું છે અને કેવું બનવું જીવન બનાવવું છે વગેરે પ્રશ્નોના ઉકેલમાં તમારી કારકિર્દીની શરૂઆત છે. તમારો અભ્યાસ ઉજ્જવળ કારકિર્દીની દિશા છે. અભ્યાસકાળ દરમિયાન ઘણું બધું ભૂલી સખત પરિશ્રમ કરશો તો આખી જિંદગી આનંદ કરી શકશો. એટલે તમે આ ધ્યાન રાખજો. પરંતુ જો મોજ મજા કરશો તો આખી જિંદગી પસ્તાવો કરવો પડશે. એટલે અભ્યાસનું સચોટ આયોજન સફળતાની સીડીનું પ્રથમ પગથિયું છે. તો ચલો આયોજનના ભાગરૂપે આજે સ્ટાન્ડર્ડ 11 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજના રીડ નંબર 8 બરાબર યુનિટ નંબર 8 ના પહેલા ચરણમાં ગેટિંગ રેડી, તમારી કારકિર્દીની શરૂઆત કેમ કરવી એના માટેની એક ઇન્વેન્ટરી 10 પ્રશ્નો આપ્યા છે. તેના પ્રથમ ભાગમાં આપણે 5 પ્રશ્નો જોઈએ અને વિડીયો લેક્ચર નંબર 2માં બીજા 5 પ્રશ્નો જોઈશું. વિદ્યાર્થી મિત્રો, તમને આ ચેનલ ગમે, આ વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો દોસ્તો, જેથી કરીને તમને નવા નવા વિડીયો સમયાંતરે મળતા રહે. ચાલો ગેટિંગ રેડી, કારકિર્દી માટેની તૈયારીમાં શું આપેલું છે? તો કે ચૂઝિંગ અ કરિયર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ડિસિઝન ટુ મેક અવર લાઈફ પ્રોસ્પરસ. બરાબર, આપણા જીવનને સમૃદ્ધ કરવું હોય તો કારકિર્દીની પસંદગી તો બહુ અગત્યનો નિર્ણય છે. ધ કરિયર વી સિલેક્ટ has a great effect on our life, from our lifestyle to our family interaction and health. દોસ્તો, our career is very important for our identity. એ તો તમે જાણો જ છો ને. sometimes it is difficult to decide a proper career for ourselves. ઘણી વાર તો કરિયર ડિસાઇડ પણ નથી કરી શકતા. but with some thought and information we can clearly know about the best suitable career for us. દોસ્તો, for beginners, we have 10 questions in this lesson. One by one, we are going to discuss in our first video lecture, first paragraph. Let's begin, दोस्तों. शुरू करिए. Choosing a career is one of the most important decisions we have to make in our life. અહીંયા જુઓ, choose ક્રિયાપદ છે. અહીં જે લગાડી V4 બનાવ્યું છે. આપણા જીવનમાં લેવામાં આવતા સૌથી મહત્વપૂર્ણ નિર્ણયોમાંથી એક નિર્ણય છે અને એ નિર્ણય છે choosing a career. કારકિર્દીની પસંદગી કરવી. કરિયર એટલે કારકિર્દી, કેરિયર એટલે ભારખાનું. બંને શબ્દ જુદા છે. હા, કરિયર છે બરાબર, તો બંને શબ્દોમાં ધ્યાન આપવા જેવું છે. ચાલો, ધ જોબ્સ વી સિલેક્ટ હેવ ફાર રીચિંગ. લખો, ફાર રીચિંગ એ ઇડિયમ્સ અને ફ્રેઝ છે. એને કહેવાય દૂરગામી, વ્યાપક. સિમિલર લખો, ફાર રીચિંગ એટલે એક્સટેન્સિવ. એક્સટેન્સિવ જેને આપણે કહીએ વાઇડ સ્પ્રેડ. બરાબર. કોન્સિક્વન્સ એટલે લખો, કોન્સિક્વન્સ એટલે પરિણામ, ઇફેક્ટ અથવા રિઝલ્ટ. એને કોન્સિક્વન્ટ કહેવાય છે ઇન અવર લાઈવ્સ. રિપીટ, ધ જોબ્સ વી સિલેક્ટ હેવ એ ફાર રીચિંગ. તો ફાર રીચિંગ એટલે અર્જન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ અથવા એક્સટેન્સિવ. બરાબર. તો જુઓ, આપણે જે કામ પસંદ કરીએ છીએ તેના આપણા જીવનમાં દૂરગામી પરિણામો જોવા મળે છે. ફાર રીચિંગ કોન્સિક્વન્સ. તમે જે જોબ સિલેક્ટ કરો ને તેના પરિણામો તો દૂરગામી છે. ઇટ હેઝ ઓલ્સો એન ઇમ્પેક્ટ ઓન એવરીથિંગ ફ્રોમ અવર લાઈફસ્ટાઈલ ટુ ફેમિલી ઇન્ટરેક્શન ટુ હેલ્થ. તો દોસ્તો, અહીંયા બહુ સરસ વાત કરી છે. જુઓ, ઇન્ટરેક્શન એટલે લખો કમ્યુનિકેશન. અહીં જુઓ, ઇન્ટરેક્શન છે, કમ્યુનિકેશન, જેને આપણે કહીએ ને ટુ વે ટોકિંગ, પરસ્પરનો વ્યવહાર. જો અહીં શબ્દ છે ઇમ્પેક્ટ. ઇમ્પેક્ટ એટલે ઇફેક્ટ, આઉટકમ, અસર અથવા પરિણામ. બરાબર છે. તો ઇટ હેઝ ઓલ્સો એન ઇમ્પેક્ટ ઓન એવરીથિંગ. તો આપણી જીવનશૈલીથી શરૂ કરી અને પરિવારની પારસ્પરિક ક્રિયા અને સ્વાસ્થ્ય એમ બધી જ બાબતોમાં આપણને આપણા જોબની અસર કે પ્રભાવ જોવા મળે છે. બરાબર. ઇટ હેઝ ઓલ્સો એન ઇમ્પેક્ટ, તો અસર જોવા મળે છે, પ્રભાવ જોવા મળે છે. નંબર નેક્સ્ટ, કરિયર ઇઝ એન important part
ઓફ અવર આઈડેન્ટિટી. લખો આઈડેન્ટિટી એટલે ઓળખ. તો કારકિર્દી એ આપણી ઓળખનો મહત્વનો ભાગ છે. સમટાઈમ્સ ઇટ ઇઝ હાર્ડ ટુ ડિસાઇડ વોટ યુ રિયલી વોન્ટ ટુ ડુ. ક્યારેક તો તમે ખરેખર શું કરવા ઈચ્છો છો તે નક્કી કરવું પણ મુશ્કેલ હોય છે. મુશ્કેલ હોય છે, હાર્ડ, બટ વિથ સમ રિફ્લેક્શન. પણ અહીંયા શબ્દ આપ્યો છે રિફ્લેક્શન, એટલે મનન ચિંતન, જેને કહેવાય કોન્સન્ટ્રેટેડ. બરાબર, એક પ્રકારનું રિફ્લેક્શન કહેવાય. તો એક થિંકિંગ છે. બરાબર, તો અહીંયા કીધું છે થોડા મનન ચિંતન અને થોડી માહિતી વડે, એન્ડ ઇન્ફોર્મેશન, માહિતી વડે યુ કેન ગેઇન, તમે મેળવી શકો છો, પ્રાપ્ત કરી શકો છો. તો ગેઇન એટલે મેળવવું, પ્રાપ્ત કરવું. બરાબર છે. શું મેળવી શકો છો? ક્લેરિટી, ચોકસાઈ મેળવી શકો છો. સ્પષ્ટતા, લખો ક્લેરિટી એટલે સ્પષ્ટતા. અબાઉટ ધ બેસ્ટ કરિયર ચોઇસ ફોર યુ, તમારા માટે બેસ્ટ કરિયર કયું છે એની સ્પષ્ટતા તમે કરી શકો છો. પણ એના માટે ચિંતન, મનન, માહિતી હોવી જરૂરી છે. બરાબર છે. નેક્સ્ટ, ફોર બિગિનર્સ હિયર આર 10 ક્વેશ્ચન્સ ધેટ યુ શુડ આસ્ક યોરસેલ્ફ. દોસ્તો, અહીં 10 પ્રશ્નો આપ્યા છે જે તમારે તમારી જાતને પૂછવા જોઈએ. શુડ એટલે જોઈએ, સલાહ છે, એડવાઇસ, સજેશન. શુડ, ઓટ ટુ અને હેડ બેટર. બરાબર છે. આ ચેનલમાં તમને ગ્રામરના અને ટેક્સ્ટના અલગ અલગ વિડીયો મળશે. એના માટે તમારે પ્લે લિસ્ટમાં જવું પડશે. બરાબર, ફોલ્ડર મળશે. ધીસ કેન હેલ્પ યુ અન્ડરસ્ટેન્ડ યોર સેલ્ફ વેલ. તો આ પ્રશ્નો તમારી જાતને સમજવામાં તમને મદદરૂપ થશે, તમારી જાતને સમજવામાં, એન્ડ હેલ્પ યુ ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ એન્ડ સેટિસ્ફેક્ટરી. સેટિસ્ફેક્ટરી એટલે સંતોષકારક. બરાબર, સેટિસ્ફેક્ટરી કરિયર ફોર યુ. અને તમારા માટે સૌથી યોગ્ય અને સંતોષકારક કારકિર્દીની પસંદગી કરવા માટે તમને મદદ કરશે. ચાલો 10 પ્રશ્નો શરૂ કરીએ છીએ. નંબર 1, વોટ આર માય ઇન્ટરેસ્ટ. પહેલો સવાલ આ પૂછો તમારી જાતને કે મારા રસના વિષયો કયા કયા છે. મારા રસના વિષયો કયા કયા છે, બાબતો કઈ કઈ છે. તો જુઓ, ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ ટુ આસ્ક યોર સેલ્ફ, બીકોઝ ધ પીપલ would take up work which they don't like, feel exhausted and frustrated at the end of the day. જો હવે અહીં છે ખાસ અગત્યનું કે એક્ઝોસ્ટ. તો એક્ઝોસ્ટ એટલે થાકી જવું, વેર આઉટ, ટાયર, અને એક્ઝોસ્ટેડ એટલે વેરી ટાયર્ડ. બરાબર, અને ફ્રસ્ટ્રેટેડ એટલે ડિસઅપોઇન્ટેડ, હતાશ થઈ જવું. તો શું છે, શા માટે આપણે અગત્યનો પ્રશ્ન છે આ? બીકોઝ પીપલ વુડ ટેક અપ વર્ક, લોકો જે કામ હાથમાં લે છે, વિચ તે ડોન્ટ લાઈક, પણ તેઓને ગમતું નથી. તમને ના ગમતું કામ હાથમાં લો છો તો એનું પરિણામ શું આવે? તો કે તેઓ દિવસના અંતે થાકેલા અને હતાશ થયેલા લાગે છે. દિવસના અંતે થાકેલા અને હતાશ થયેલા, એક્ઝોસ્ટેડ અને ફ્રસ્ટ્રેટેડ લાગે છે. ધ મોસ્ટ સેટિસ્ફાઈડ પીપલ આર ધોઝ હુ એન્જોય ધેર જોબ્સ. બહુ સરસ વાત કરે છે લેખક. સૌથી સંતુષ્ટ માણસો કયા છે? તો કે સંતુષ્ટ માણસો એ છે જેઓ તેમના કામનો આનંદ માણે છે. ઇન્ટરેસ્ટ્સ મીન ધ પીપલ, ઇન્ફોર્મેશન, એક્ટિવિટીઝ ઓર થિંગ્સ વી એન્જોય મોસ્ટ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા રસનો અર્થ શું થાય? ઇન્ટરેસ્ટ મતલબ શું? તો કે રસનો અર્થ એ થાય છે કે આપણે સૌથી વધુ જાણી શકીએ તેવા માણસો, સૌથી વધુ જાણી શકીએ તેવા માણસો. બરાબર, એવી ઇન્ફોર્મેશન એટલે માહિતી, એવી એક્ટિવિટી એટલે પ્રવૃત્તિઓ, ઓર થિંગ્સ અથવા તો વસ્તુઓ. બરાબર, આ છે રસ. તો જુઓ, હિયર આર અ ફ્યુ ક્વેશ્ચન્સ ટુ આસ્ક યોર સેલ્ફ ટુ ફાઇન્ડ આઉટ અવર ઇન્ટરેસ્ટ. દોસ્તો, આપણા રસની બાબતો જાણવા માટે આપણી જાતને પૂછવા પડતા કેટલાક પ્રશ્નો આ પાઠમાં આપ્યા છે, એ આપણે અહીં જોઈ લઈએ છીએ. નંબર 1, ડુ આઈ પ્રિફર વર્કિંગ. તમારે તમારી જાતને આજે આ પૂછવાનો સમય છે દોસ્તો. ડુ આઈ પ્રિફર વર્કિંગ વિથ પીપલ. શું હું લોકો સાથે કામ કરવા માંગુ છું? મને પસંદ છે. નંબર, આંકડા સાથે, ડેટા, માહિતી સાથે, એબ્સ્ટ્રેક્ટ આઈડિયા. હવે જો શબ્દ આવ્યો એબ્સ્ટ્રેક્ટ,
તો એબ્સ્ટ્રેક્ટ આઈડિયા એટલે કેવો આઈડિયા? અમૂર્ત આઈડિયા. એબ્સ્ટ્રેક્ટ આઈડિયા એટલે નોન ઓબ્જેક્ટિવ લખો, અમૂર્ત. ડેટા એટલે લખો બેઝિક ઇન્ફોર્મેશન. બરાબર. ઓર એનિમલ્સ ઓર equipment. હવે equipment છે, equipment એટલે સાધન સરંજામ. પ્રોવિઝન્સ કહેવાય, પ્રોવિઝન્સ અથવા એપેરેટસ. બરાબર છે. તો પહેલો પ્રશ્ન શું પૂછવો જોઈએ કે હું લોકો સાથે કે આંકડાઓ સાથે કે માહિતી કે અમૂર્ત આઈડિયા એટલે વિચારો કે પ્રાણીઓ કે સાધનો સાથે કામ કરવાનું પસંદ કરું છું? આ પહેલો પ્રશ્ન પૂછવાનો. નંબર 2, વોટ કાઇન્ડ ઓફ બુક્સ ડુ આઈ લવ રીડિંગ? કયા પ્રકારના પુસ્તકો મને વાંચવા ગમે છે? વોટ કાઇન્ડ ઓફ ઇવેન્ટ્સ ડુ આઈ લાઈક ટુ ડુ ફોર ફન? હું આનંદ મેળવવા માટે, ફન એટલે આનંદ, કયા પ્રકારની પ્રવૃત્તિ કરું છું? તમે જાતે ગુજરાતી કરી શકશો. ડુ આઈ લાઈક સ્પેન્ડિંગ માય ટાઈમ ઇન્ડોર્સ ઓર આઉટડોર્સ? અરે હું મારો સમય ઘરની બહાર કે ઘરની અંદર પસાર કરવાનું પસંદ કરું છું. એ પણ તમારે નક્કી કરવું પડે ને કે તમને અંદર ફાવે છે કે બહાર ફાવે છે. દોસ્તો, આ હતો ક્વેશ્ચન 1. કારકિર્દીની શરૂઆત કરનાર વ્યક્તિએ પોતાની જાતને આ પ્રશ્ન પૂછી એના જવાબ શોધવાના છે. નંબર 2, વોટ આર માય વેલ્યુઝ? વોટ આર માય વેલ્યુઝ એટલે મારા મૂલ્યો કયા કયા છે. એટલે કે હું જેને આદર્શ કે સારા માનું છું તે શા છે? હું કોને આદર્શ માનું છું? હું કોને સારા માનું છું? Our values are one of the most important things for us. આપણા વેલ્યુ આપણા માટે મહત્વના છે. Values can be even more important factor for career satisfaction than interest. કારકિર્દીના સંતોષ માટે ઇન્ટરેસ્ટ કરતા મૂલ્યો ઘણા વધારે મહત્વના પરિબળ બની શકે છે. ફેક્ટર એટલે લખો પરિબળ. તો જુઓ અહીં કે છે વેલ્યુઝ કેન બી ઇવન મોર ઇમ્પોર્ટન્ટ. બોલો, વેલ્યુને પણ વધારે ઇમ્પોર્ટન્ટ કીધા છે. ઇન્ટરેસ્ટ કરતાં પણ વેલ્યુ વધારે મહત્વના છે. ઇફ યુ વેલ્યુ મની, ફોર એક્ઝામ્પલ, ચાલો તમે મનીની વેલ્યુ કરો છો અથવા ફિનાન્શિયલ સક્સેસ અથવા નાણાંને મહત્વ આપો છો, નાણાકીય સફળતાના મૂલ્યને મહત્વ આપો છો, તો યુ વિલ નીડ અ જોબ ધેટ પેઝ વેલ. તો તમારે કેવી જોબ જોઈએ? કેવી જોબ જોઈએ? કે તમારે વધારે પગાર આપે એવી જોબ જોઈએ. સમજાય છે? જો તમે પૈસા કે નાણાકીય સફળતાના મૂલ્યને મહત્વ આપો તો તમારે એવા કામ, એવી નોકરી, એવી જોબની જરૂર પડે જે તમને વધારે પગાર આપે, વધારે પૈસા આપે. સમજાય છે? યસ. ઇફ યુ વેલ્યુ સોશિયલ જસ્ટિસ, માની લો કે તમે સામાજિક ન્યાયના મૂલ્યને મહત્વ આપો તો યુ નીડ ટુ ટેક અ જોબ વેર ધેર ઇઝન્ટ ટુ મચ અનફેરનેસ. તો તમારે કેવી જોબ જોઈએ? કે જે અનફેરનેસ હોય. લખો અનફેરનેસ એટલે ઇનજસ્ટિસ, અન્યાય, અથવા લખો પાર્શિયાલિટી. પાર્શિયાલિટી, પક્ષપાત. બરાબર. જો તમે સામાજિક ન્યાયના મૂલ્યને મહત્વ આપશો તો જ્યાં ઘણો વધારે અન્યાય હશે ત્યાં નોકરી કે કામ કરવાની જરૂર લાગશે, કારણ કે ત્યાં અન્યાય તો હશે તે. બરાબર ને? તો જ ત્યાં કામ કરવાનું આવે ને તમારે સામાજિક મૂલ્ય તો જ તમારું આંકી શકાય ને. નંબર નેક્સ્ટ, ઇફ યુ વેલ્યુ ફન એન્ડ સ્પોન્ટેનિટી. માની લો કે તમે ફન એટલે મોજ મજા મસ્તીને પ્રાધાન્ય આપો છો, અથવા સ્પોન્ટેનિટી એટલે સ્વયં સ્ફૂર્તિ. સ્પોન્ટેનિટી એટલે સ્વયં ફૂર્તિ, સ્વાભાવિકતા, સહજતા. બરાબર. કોઝલનેસ અથવા નેચરલનેસ અથવા ઇન્ફોર્માલિટી એને કહેવાય સ્પોન્ટેનિટી. સમજ પડી ગઈ? ઇફ યુ વેલ્યુ ફન એન્ડ સ્પોન્ટેનિટી યુ મે નોટ બી હેપી વિથ અ ડેસ્ક જોબ. માની લો કે તમે કોઈ કામ અને સ્પોન્ટેનિટીને વધારે મહત્વ આપશો તો તમે ટેબલ પરના કામ સાથે ખુશ નહીં રહી શકો. તો તમને નહીં મજા આવે એક જગ્યાએ બેસીને કામ કરવાનું. હિયર આર સમ ક્વેશ્ચન્સ ધેટ યુ કેન આસ્ક યોર સેલ્ફ. પ્રશ્નો પૂછવાના છે તમારે તમારી જાતને કારકિર્દી પસંદ કરતા પહેલા. ડુ આઈ પ્રિફર મની અર્નેડ આફ્ટર હાર્ડવર્ક ઓર ઇઝી મની? તમારે હાર્ડવર્ક કરીને પૈસા કમાવા પસંદ છે કે સરળતાથી પૈસા પસંદ બનાવવા તમને ગમે છે? ડુ આઈ પ્રિફર વર્કિંગ ઇન્ડિપેન્ડન્ટલી ટુ ઇન કોલેબોરેશન? તો કોલેબોરેશન એટલે શું? તો કે કોલેબોરેશન એટલે કલેક્ટિવ ઇફર્ટ, જૂથ કાર્ય, એક સહકાર, એક સંયુક્ત પ્રયાસ. તો
તો તમારે એવો પ્રશ્ન પૂછવાનો કે હું સ્વતંત્ર રીતે કામ કરવાનું પસંદ કરું છું કે બધાના સહયોગથી, બધાના સહકારથી. નંબર નેક્સ્ટ, ડુ આઈ પ્રિફર સુપરવાઇઝિંગ અધર્સ ટુ ટેકિંગ ડિરેક્શન્સ ફ્રોમ અધર્સ? તમારે એવું પૂછવાનું, શું હું બીજાની દેખરેખ રાખવાનું પસંદ કરીશ, એટલે કે મને સુપરવિઝન ગમશે, બીજાની દેખરેખ રાખવાનું, બીજાનું સુપરવિઝન કરવાનું, કે બીજા પાસેથી ડિરેક્શન લઈ, દિશા સૂચન મેળવી અને કામ કરવાનું પસંદ છે? આમાંથી શું પસંદ છે એ તમારે નક્કી કરવું પડશે. કેમ કે તમારે જે તો નક્કી કરવું પડે કે તમને શું ગમે છે. સમજાય છે? બરાબર છે? ચાલો હવે 3 નંબર જોઈ લો. વોટ આર માય પર્સનાલિટી આસ્પેક્ટ? મારા વ્યક્તિત્વના પાસાઓ કયા કયા છે? બરાબર છે? તો વ્યક્તિત્વના પાસા કયા કયા છે? બહુ અગત્યની વસ્તુ છે. ચાલો, યોર પર્સનાલિટી ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ટુ કન્સિડર વેન ડિસાઇડિંગ અ કરિયર. વિદ્યાર્થી મિત્રો, કારકિર્દી નક્કી કરતી વખતે તમારા વ્યક્તિત્વનો વિચાર કરવો તે પણ મહત્વનું છે. કન્સિડર એટલે લખો ધ્યાનમાં લેવું, વિચાર કરવો, ધ્યાનમાં લેવું. ફોર એક્ઝામ્પલ, આર યુ એન એક્સ્ટ્રોવર્ટ ઓર એન ઇન્ટ્રોવર્ટ પર્સન? હવે આ તો તમારે નક્કી કરવું પડે કે તમે ઇન્ટ્રોવર્ટ છો કે એક્સ્ટ્રોવર્ટ છો. હવે જો ઇન્ટ્રોવર્ટ એટલે અંતર્મુખ, બરાબર, અને એક્સ્ટ્રોવર્ટ એટલે બહિર્મુખ, બરાબર. તો તમારે તો નક્કી કરવું પડે ને કે તમે ઇન્ટ્રોવર્ટ છો એટલે અતડા છો, એકલા એકલા રહેવાનું, રિઝર્વડ લખો. ઇન્ટ્રોવર્ટ એટલે રિઝર્વડ, અને એક્સ્ટ્રોવર્ટ એટલે શું? તો કે ભાઈ એક્સ્ટ્રોવર્ટ છે ને એને કહેવાય મિલનસાર, સોશિયેબલ, મળતાવડા સ્વભાવવાળા, એને આપણે બહિર્મુખ કહીએ છીએ. બહુ અગત્યના શબ્દો છો. તો તમારે આ નક્કી કરવું પડે કે તમે ઇન્ટ્રોવર્ટ છો કે પછી એક્સ્ટ્રોવર્ટ છો, તમે અતડા છો કે તમે મિલનસાર છો. ચાલો નેક્સ્ટ દોસ્તો, ખબર પડી ને તમને હવે? એમ આઈ મોર કોઓપરેટિવ ઓર કોમ્પિટિટિવ? આ પણ તમારે દો કે હું વધારે સહકારી કે સ્પર્ધાત્મક વ્યક્તિ છું, લોકોને સહકાર આપવા માંગુ છું કે સ્પર્ધા કરવા માંગુ છું, એ પણ તમારે ઓળખી કાઢવું પડશે. નેક્સ્ટ, એમ આઈ મોર ઓફ અ થિંકર? હું વિચારો કે ખ્યાલોમાં, હું એન્જોયઝ આઈડિયાઝ, હું કોઈ વિચારોમાં કે કોઈ ખ્યાલોમાં, બરાબર, રચનારો વિચારક વધારે છું કે પછી ઓર એ ડોવર લખો. ડોવર એટલે કરતા, ડોવર એટલે સબ્જેક્ટ, એજન્ટ. હુ એન્જોયઝ વર્કિંગ વિથ થિંગ્સ ઇન ધ રિયલ વર્લ્ડ? કે પછી વાસ્તવિક દુનિયામાં વસ્તુઓ કે પદાર્થો સાથે કામ કરી આનંદ મેળવનાર વ્યક્તિ છું, એવો કરતા છું? તો તમે થિંકર છો, એક ખ્યાલોમાં, વિચારોમાં રચનારા, શેક્સપિયરના વિચારોની જેમ ફક્ત વિચાર કર્યા કરવા? કે પછી તમે રિયલ કામ કરવા માનો છો? બરાબર, આ પ્રશ્ન તમારે તમારી જાતને પૂછવાના અને એમાંથી જવાબ મળશે એટલે તમને કારકિર્દીની પસંદગી કરવામાં મદદ મળશે. નંબર 4, વોટ સ્કિલ્સ ડુ આઈ હેવ? તમારે એ પ્રશ્ન પૂછવાનો છે કે મારામાં કઈ કઈ કુશળતાઓ છે, કઈ કઈ સ્કિલ છે, કઈ આવડતો છે, મારામાં કયા કૌશલ્યો છે. લેટ્સ બિગિન. યુ વિલ ઓલ્સો વોન્ટ ટુ ક્રિએટ એન ઇન્વેન્ટરી ઓફ યોર સ્કિલ. દોસ્તો, તમારે તમારી કુશળતાઓ એટલે કે આવડતો નહીં, એક યાદી બનાવવાનું પણ જરૂરી છે. ઇન્વેન્ટરી એટલે લખો પ્રશ્નોત્તરી, યાદી. ઇન્વેન્ટરી એટલે પ્રશ્નોત્તરી, યાદી એક પ્રકારની, બરાબર છે. અ સેટ ઓફ ક્વેશ્ચન્સ ફોર રિસર્ચ, એને કહેવાય ઇન્વેન્ટરી. તો આ પણ તમારે જરૂરી છે. નેક્સ્ટ, થિંક અબાઉટ સ્કિલ. આઈડેન્ટિફાઈ થિંગ્સ યુ આર ગુડ એટ. જો આ ગુડ એટ ફ્રેશ છે, ગુડ એટ માં પાવરધા હોવું. દાખલા તરીકે આઈ એમ ગુડ એટ ઇંગ્લિશ, સી ઇઝ ગુડ એટ કુકિંગ, યુ આર ગુડ એટ સિંગિંગ. આ રીતે, બરાબર, કોઈ બાબત, કોઈ વિષય, વસ્તુમાં પાવરફુલ હોવું. તો આઈડેન્ટિફાઈ કરવાનું કહે છે દોસ્તો, બરાબર. તમે જે બાબતમાં સારા છો તે શોધી કાઢો. થિંક અબાઉટ બોથ યોર હાર્ડ સ્કિલ્સ એન્ડ યોર સોફ્ટ સ્કિલ્સ. બહુ સરસ વાત કરી છે દોસ્તો આ પેરેગ્રાફમાં. તમારી પાસે 2 સ્કિલ છે, હાર્ડ સ્કિલ અને સોફ્ટ સ્કિલ. તો હાર્ડ એટલે શું? તમે મહેનત કરીને પ્રાપ્ત કરેલી, એક્વાયર્ડ, બરાબર છે. એક્વાયર્ડ એટલે શું? ગેઇન, GAINED, અથવા રિસીવડ, એને કહેવાય એક્વાયર્ડ, મેળવેલી, પ્રાપ્ત કરેલી, મહેનત કરીને. અંગ્રેજી ભાષા શીખ્યા, મેથ્સમાં શીખી ગયા, કોડિંગ આવડી ગયું, બરાબર, પ્રોગ્રામ બનાવતા શીખી ગયા, કે કોઈ બીજી વસ્તુ શીખી ગયા દાખલા તરીકે, તો એને એક્વાયર્ડ સ્કિલ કહેવાય. કોઈ લેંગ્વેજ આવડી ગઈ તમને, જર્મન, રશિયન, બરાબર છે,
કોઈ લેંગ્વેજ આવડી ગઈ માનો, સમજાય છે? ચાલો, સોફ્ટ સ્કિલમાં કઈ કઈ હોય તો કે લાઈફ સ્કિલ. હવે લાઈફ સ્કિલ એટલે શું? તો આપણે કહીએ કે આપણે જીવન જીવવા માટે જરૂરી હોય તેવી, બરાબર, પ્રાપ્ત થતી હોય તો તમારી જીવન કુશળતાઓ, બરાબર, તો આ તો બહુ જરૂરી છે ને, એ આપણે ઓળખવું જોઈએ. પુટિંગ યોર સ્કિલ્સ ઓન પેપર. તમે એક કામ કરો, કાગળ પર આ તમારા સ્કિલ છે ને એની નોંધ કરી નાખો, બરાબર. કેન બી એન એફિર્મેટિવ આઈ ઓપનિંગ એક્સપિરિયન્સ. એક સારો અનુભવ રહેશે. એફિર્મેટિવ હકારાત્મક પરિણામ આવશે. આઈ ઓપનિંગ આંખ ખોલે તેવો અનુભવ છે. ધેટ પ્રોવાઇડ્સ કોન્ફિડન્ટ. તમારામાં કોન્ફિડન્સ આવશે, આત્મવિશ્વાસ આવશે. પ્રોવાઇડ એટલે પૂરું પાડવું. ટુ ચૂઝ યોર ગોલ. ગોલ એટલે ધ્યેય. તો તમારું ધ્યેય નક્કી કરવા માટે આશ્ચર્યજનક હકારાત્મક અનુભવ તમને સાબિત થશે, બરાબર. અને તમારું લક્ષ્ય પસંદ કરવા તમને વિશ્વાસ પૂરો પાડે છે, એટલે જરૂરી છે. સર્કલ યોર સ્કિલ્સ ફ્રોમ ધ સ્કિલ્સ ગિવન બિલો. નીચે કેટલીક સ્કિલ આપેલી છે, એમાંથી તમારામાં જે હોય એ તમે સર્કલ કરો, વર્તુળ કરો, તો તમને ખ્યાલ આવશે. યુ મે એડ 2 more ટુ ધ લિસ્ટ. તમારે આ ઉપરાંતની તમારી કોઈ સ્કિલ હોય તો બીજા 2 સ્કિલ, 2 કૌશલ્યો તમે આમાં ઉમેરી પણ શકો છો. પહેલા વાત કરીએ દોસ્તો હાર્ડ સ્કિલની. તો હાર્ડ સ્કિલમાં છે કે વર્કિંગ વિથ ટૂલ્સ. દાખલા તરીકે તમે સાધનો સાથે કામ કરી શકતા હો, મશીનરીનું લગતું, બરાબર, ઇલેક્ટ્રિકને લગતું. વર્કિંગ વિથ કમ્પ્યુટર્સ. કમ્પ્યુટર પર કામ કરવું. ફ્લુએન્સી ઇન ઇંગ્લિશ લેંગ્વેજ. કોઈ પણ લેંગ્વેજમાં તમને ફ્લુએન્સી હોય, બરાબર, તો એ પણ અહીંયા જરૂરી છે. તો ફ્લુએન્સી હોય એટલે શું હોય? કડકડાટ તમે બોલી શકતા હો, બરાબર. પછી પ્રિપેરિંગ મોડલ્સ એન્ડ ચાર્ટ્સ. મોડલ કે ચાર્ટ બનાવી શકતા હો. સોફ્ટ સ્કિલ કઈ કઈ? ટીમ વર્ક. ટીમમાં કામ કરવું. ટાઈમ મેનેજમેન્ટ, બરાબર, કોઈ પણ કાર્યનું ટાઈમ મેનેજમેન્ટ કરી શકવું. મેકિંગ અ સ્ટ્રેટેજી. એમ કે કેમ આવે આપણે ક્રિકેટ મેચ આવતી હોય તો કેમ સ્ટ્રેટેજિક ટાઈમ આવે 2.5 મિનિટનો, એમ સ્ટ્રેટેજી, વ્યૂહ રચના ઘડવી. શું કહેવાય? વ્યૂહ રચના ઘડવી. તો એ જો તમે કરી શકતા હો ને તો અહીંયા ચાલે. એને સોફ્ટ સ્કિલ કહેવાય. ગેટિંગ કોઓપરેશન ફ્રોમ પીપલ. લોકો પાસેથી સહકાર મેળવવો, કઈ રીતે પ્રાપ્ત કરવો, આ બધું જો તમારામાં હોય તો વાંધો આવે નહીં. તો સ્ટ્રેટેજી એટલે લખો પ્લાન અથવા એક્શન. પ્લોટ, પ્લાન અથવા પ્લોટ, બરાબર છે. ચાલો, નંબર 5 જોઈ લઈએ દોસ્તો. હાઉ મચ કંટ્રોલ ડુ આઈ નીડ ઓવર માય ઓન ટાઈમ. 5 નંબરમાં કીધું છે કે મારા પોતાના સમય પર મારે કેટલા નિયંત્રણની જરૂર છે. સમય પર નિયંત્રણ કોણ હોઈ શકે? ખબર છે ને કે આપણો પોતાનો ધંધો હોય તો આપણું નિયંત્રણ હોય, બરાબર. પણ મારા પોતાના સમય પર મારું નિયંત્રણ કેટલું છે? તો તમારે અહીં જોઈ લેવાનું. સમ પીપલ લવ ધ સ્ટ્રક્ચર ઓફ એ કોર્પોરેટ જોબ. તો કોર્પોરેટ લખો કંપનીને લગતું, જૂથ કે નિગમની માલિકીનું. કોર્પોરેટ. કેટલાકને કોર્પોરેટ કામ ગમે છે. અધર પીપલ હેટ ઇટ. તો કેટલાક એને નફરત કરે છે, બરાબર છે, હેટ કરે છે. એ માળખું નથી ગમતું એને, જૂથવાળું. અ વર્કિંગ પ્રોફેશનલ લખો. પ્રોફેશનલ એટલે વ્યાવસાયિક, બરાબર, વ્યાવસાયિક. ઓર અ કોર્પોરેટ એમ્પ્લોયી લખો. એમ્પ્લોયી એટલે વર્કર, કામદાર, કર્મચારી, બરાબર. એમ્પ્લોયી છે. એમ્પ્લોયર તો કામે રાખનાર, નોકરી આપનાર, માલિક. પણ આ એમ્પ્લોયી છે. મે હેવ લેસ ફ્રીડમ રિગાર્ડિંગ ટાઈમ, બરાબર. વેરેઝ ધ ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસમેન મે એક્સરસાઇઝ મોર ફ્રીડમ રિગાર્ડિંગ ટાઈમ રેસ્ટ્રિક્શન્સ. કોઈ કંપનીમાં કામ કરતો કર્મચારી છે એને ફ્રીડમ ઓછી હશે, બરાબર. ટાઈમ સંબંધિત એટલો બધો ફ્રી નહીં હોય. પણ ઇન્ડિપેન્ડન્ટ કોઈ બિઝનેસમેન, નાની મોટી દુકાનનો માલિક હશે, પોતાનો પ્રાઇવેટ ધંધો હશે, તો એ પોતે ગમે ત્યારે ફ્રી થઈ શકશે, ગમે ત્યારે દુકાન બંધ કરીને એ પોતાનું કામ પતાવી શકશે. એટલે આ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ, બરાબર, કે એક વ્યાવસાયિક અથવા તો કોર્પોરેટ કર્મચારીને સમય સંબંધિત ઓછી સ્વતંત્રતા હોય છે. પણ એક સ્વતંત્ર ઉદ્યોગપતિ છે એ સમય બાબતનો એ થોડીક વધારે સ્વતંત્રતા ભોગવે છે, બરાબર. એ તમારે યાદ રાખવાનું છે. રેડી? ચાલો, અહીંયા મોટાભાગના શબ્દો આવી ગયા છે, જુઓ, જાણીતા છે. રેસ્ટ્રિક્શન એટલે બંધન લખો. રેસ્ટ્રિક્શન એટલે બંધન, પ્રતિબંધ, જેને લિમિટેશન્સ કહેવાય. યુ મે લાઈક ટુ આસ્ક ધ ફોલોઇંગ ક્વેશ્ચન્સ ટુ યોર સેલ્ફ કન્સિડરિંગ ટાઈમ એઝ એ ફેક્ટર. ચાલો, ટાઈમ, બરાબર, એક સમયના પરિબળનો વિચાર કરતી વખતે નીચેના પ્રશ્નો પૂછી જુઓ. હાઉ લોંગ આર ધ વર્કિંગ અવર્સ. કામના કલાકો કેટલા વધારે છે? હાઉ લોંગ, કેટલા વધારે છે, કેટલો સમય કામ કરવું પડે છે? વિલ ધેર બી અ લોટ ઓફ ઓવરટાઈમ. તમારે વધારે ઓવરટાઈમ કરવું પડે એમ છે? જોઈ લો તમે જે કામ કારકિર્દી પસંદ કરી રહ્યા છો ને તે કારકિર્દીમાં. હાઉ ફ્લેક્સિબલ ઇઝ ધ વેકેશન પોલિસી. વેકેશનની નીતિ કેટલી ફ્લેક્સિબલ છે?
કેટલી સરળ છે એ જોઈ લો. આર ધેર ઓપોર્ચ્યુનિટીઝ ટુ વર્ક ફ્રોમ હોમ આઈધર ફૂલ ટાઈમ ઓર પાર્ટ ટાઈમ? ઘણી વખત એવું છે કે ફૂલ ટાઈમ અથવા પાર્ટ ટાઈમ ઘરેથી કામ કરવાની તકો રહેલી છે કે નહીં એ પણ ચેક કરી લો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે મારે આ કરિયર પસંદ કરવી કે ના કરવી. તો દોસ્તો, કારકિર્દી માટે તૈયાર થવું હોય તો પહેલા આપણે આ બધા પ્રશ્નોના વિચાર કરવા જોઈએ. આપણી જાતને આ પ્રશ્નો પૂછીને તેમાંથી આપણે સારા જવાબ શોધીને પછી જો કારકિર્દીની પસંદગી કરીએ તો ચોક્કસપણે આપણે સફળતા મળે, એમાં કોઈ શંકા નથી. વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 2 માં આપણે આગળના 6 થી 10 પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. વધુ નવા વિડીયો સાથે ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.